તો રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડ બાદ હવે રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લામાં ફાયર સેફટીને લઈને ચેકિંગ કરવામાં આવ્યું હતું। સુરેન્દ્રનગરના ધાંગધ્રા નગરપાલિકા દ્વારા ફાયર સેફટીને લઈને શહેરની 7 જેટલી જુદી જુદી હોસ્પિટલો, સુપર મોલ, શોપિંગ સેન્ટર, ગવર્મેન્ટની દુકાનો, કોસ્મેટિકની દુકાનો સહિત 25ને નોટિસ ફટકારી અને ફાયર સેફટીના સાધનો પોતાની બિલ્ડિંગમાં કરવાની સૂચના આપી હતી। જો સાધનો નહીં તો એનઓસી બિલ્ડિંગમાં નહીં હોય તો હોસ્પિટલથી લઈને સુપર મોલ સુધી બધું જ સીલ કરવામાં આવશે તેવો આદેશ કરવામાં આવ્યો હતો। નગરપાલિકા ચીફ ઓફિસર મંત્રીલભાઈ પટેલે જણાવ્યું છે કે ધાંગધ્રાની અંદર હોસ્પિટલો, હોટેલો અને વિવિધ દુકાનો અને હોલમાં તપાસ કરી અને ફાયર સેફટી ન હોય તો કોઈપણ જાતની શરમ રાખ્યા વિના કડકમાં કડક કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે। સરકારશ્રીના પરિપત્ર મુજબ ધાંગધ્રામાં જે કોઈ પણ સંસ્થા હોય, ઇમારત, બિલ્ડિંગો હોય, ધાર્મિક સ્થળો હોય, સ્કૂલો હોય, મોલો હોય તેમાં સર્વે કરવામાં આવે છે। સરકારશ્રીના પરિપત્ર મુજબ જેને એનઓસી ન લીધી હોય એને એનઓસી લેવા માટેની રિન્યુ માટેની અમે નોટિસ પણ આપેલ છે। જે જગ્યાએ બિલ્ડિંગોમાં સિસ્ટમ કમ્પ્લીટ હોય, ચાલુ હોય એને અમે ઓકે આપી છીએ કે સિસ્ટમ તમારી ચાલુ છે, જેથી કરીને સરકારશ્રીના પરિપત્ર મુજબ આ કામગીરી કરવામાં આવે છે તેની દરેકે નોંધ લેવી। ધાંગધ્રા નગરપાલિકા દ્વારા સરકારશ્રીના આદેશો મુજબ શહેરમાં આવેલી વિવિધ હોસ્પિટલ, સ્કૂલ, મોલ તથા બેંકો અને બીજા કોમર્શિયલ કોમ્પ્લેક્સોની સઘન ફાયરનું ચેકિંગ ચાલી રહ્યું છે, જેમાં ફાયર એનઓસી જેની એક્સપાયર થયેલું હોય તથા ફાયર એક્સટિંગ્વિશરની અવધિ પૂર્ણ થયેલું હોય તે તમામને નોટિસ આપવાની કાર્યવાહી છેલ્લા 2 દિવસથી ચાલુ છે, જેની અંદર 13 જેટલી હોસ્પિટલોને તથા 12 જેટલા મોલ, શોપિંગ કોમ્પ્લેક્સોને નોટિસ પાઠવવામાં આવેલ છે।